જી હા, બુલેટિનની સૌથી પહેલા શરૂઆત કરવી છે કોની સત્તા। મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। આ સૌથી મોટું મતદાન છે। કુલ 4136 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। કોની સત્તા એ આજે મતદારો નક્કી કરશે। મતદારોનો મિજાજ આખરે કેવો રહેવાનો છે, ત્યારે 9 કરોડ 63 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે। 22 લાખથી વધુ યુવા મતદાર નિર્ણાયક બનશે। ચૂંટણીની કામગીરીમાં 6 લાખ કર્મચારી ખડે પગે છે। 75 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। મતાધિકારને લઈને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આરએસએસ પ્રમુખ મોહન ભાગવત મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી લોકોમાં તો ઉત્સાહ છે, પરંતુ જે દિગ્ગજો જે લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે જણાવી રહ્યા છે, તે પોતે પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। ત્યારે નાગપુરથી મોહન ભાગવતે મતદાન કર્યું છે। લોકતંત્રમાં મતદાન કરવું નાગરિકોનું કર્તવ્ય છે। હવે આપણે આગળ વિગતો આપીએ કે જ્યાં 46 બેઠકો પર સેના સામે સેનાનો સંગ્રામ છે। 38 બેઠકો પર શરદ પવારની એનસીપી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે। મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું, એ દ્રશ્યો અમે આપને બતાવ્યા। તે બાદ એક પછી એક દિગ્ગજો કે જેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, તો આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં અજીત પવારે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। વડાપ્રધાને તમામ લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે। ત્યારે મહારાષ્ટ્રની સત્તાનો નહીં, પરંતુ આ પ્રતિષ્ઠાનો જંગ છે। 9 કરોડ મતદારો છે। આખરે મહારાષ્ટ્રમાં કયા એવા મુદ્દા છે જેને લઈને આજે મતાધિકારનો ઉપયોગ મતદારો કરવાના છે, અને આજે જે મતદાન થશે તેમાં સાબિત થશે કે આખરે હવે કોની સત્તા આવવાની છે। 288 બેઠકો પર આ જંગ છે, જેની તમામ વિગતો અમે આપને આપી રહ્યા છે કે જ્યાં એક પછી એક દિગ્ગજો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અને આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મુખ્ય મુકાબલો મહાવિકાસ આઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચે છે, અને આ બંને જે પક્ષો છે એક પછી એક, એ સિવાય સુપરસ્ટાર અક્ષય કુમાર કે જેઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। जब वोट दिया तो क्या सोचकर आपने वोट दिया, एक बार मैं ये जानना चाह रहा हूँ, क्या दिमाग में था? दिमाग में यही था कि भाई जो दिल से और अपने कंट्री के लिए, अपने देश के लिए काम करे, सबकी भलाई के लिए काम करे, जो हमारा अपना हो उसको वोट देना चाहिए, जो हमें अपना लगे उसको वोट देना चाहिए। और जो लोग अभी घर में आपको देख रहे हैं और जिनका वोट यहाँ है मुंबई में, महाराष्ट्र में, उनसे आप क्या कहना चाहेंगे? मैं वही कहना चाहिए कि यही सोच समझ के करो, बिकॉज ये हमारा अधिकार है और हमारा अधिकार हमको अच्छी तरह से उसको निभाना है। ये नहीं है कि वोटिंग करना है इसलिए वोटिंग करना है, बट हमारी जिम्मेदारी है, क्योंकि बाद में हम किसी को वो नहीं करना चाहिए कि भाई क्योंकि हमने अपनी जिम्मेदारी से किसी को वोट किया हुआ है, तो हमको अपनी जिम्मेदारी निभानी चाहिए और एज ए नागरिक हमको निभाना और निभाएंगे सब लोग। बहुत बहुत शुक्रिया सब। थैंक यू सो मच। थैंक यू। तो सुलभा आर्य जी को आप सुन रहे थे, जिनका कहना है कि आपको सोच समझकर वोट करना होगा। जो हमारे लिए काम करे, जो हमारे हैं, उनके लिए आप वोट करने जरूर निकले। वीडियो जर्नलिस्ट मनीष डोबरियाल के साथ अक्षय विनोद शुक्ल, TV9 भारतवर्ष। તો આપે જોયું કે એક પછી એક સેલેબ્સ પર મતદાન કરી રહ્યા છે। જો કે સિનિયર સિટીઝન્સ માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। વડાપ્રધાને અપીલ કરી છે કે તમામ જે લોકો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। ત્યારે સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઉપર સમગ્ર દેશની નજર હોય છે, દુનિયાની નજર હોય છે। ખૂબ જ મોટી આ મહાવિધાનસભાની ચૂંટણી હોય છે, અને જેમાં 22 લાખથી વધુ આ વખતે યુવા મતદાર છે। 6 લાખ કર્મચારીઓ ચૂંટણી પર ફરજ નિભાવવાના છે, અને આપને જણાવી દઈએ કે 6 મોટા પક્ષ સહિત 158 પક્ષો જે છે આ વખતે ચૂંટણી મેદાનમાં છે, જે નિર્ણાયક સાબિત થઈ શકે। 629 ઉમેદવારો એવા છે કે જેમનો ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે। 38% ઉમેદવાર એવા છે કે જે કરોડપતિ છે। કુલ 288 બેઠકો ઉપર 4136 ઉમેદવારો છે। ક્યાં કોની ટક્કર છે એ અમે આપને બતાવી રહ્યા છે। હવે 3771 પુરુષ ઉમેદવાર છે અને 363 મહિલા ઉમેદવાર છે। જી હા, મહારાષ્ટ્રનો આ મહાસંગ્રામ છે કે જ્યાં સૌથી વધુ 149 બેઠક પર ભાજપના ઉમેદવાર છે, અને આ ટક્કર જે છે એ ખૂબ જ કાંટેની ટક્કર છે। પ્રતિષ્ઠાનો જંગ છે। કોના સિતારા ચમકશે
ત્યારે સેલિબ્રિટી એક પછી એક મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સચિન તેંડુલકર કે જેઓ તેમની પત્ની અને દીકરી સાથે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રનું ઇલેક્શન છે, મતાધિકારની પ્રક્રિયા ચાલી રહી છે, તે વચ્ચે એક પછી એક સેલિબ્રિટી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સચિન તેંડુલકર કે જેઓ દરેક ઇલેક્શનમાં તેમના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચતા હોય છે, ત્યારે આજે પણ તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારે પહોંચ્યા હતા. આ તરફ ડિરેક્ટર કબીર ખાને પણ વહેલી સવારે જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુપરસ્ટાર અક્ષય કુમાર કે જેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાને જે અપીલ કરી છે તે મુજબ તમામ જે સેલેબ્સ છે, દિગ્ગજો છે, નેતાઓ છે, એક પછી એક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અલગ અલગ એવા મુદ્દાઓ છે. બેરોજગારીનો મુદ્દો પણ છે કે જ્યાં આ મહાસંગ્રામ ખૂબ જ નિર્ણાયક રહેવાનું છે, કે જ્યાં મહારાષ્ટ્રમાં સત્તાનો નહીં પરંતુ પ્રતિષ્ઠાનો જંગ છે. જે પ્રચાર કરવામાં આવ્યો હતો, જે વાયદા કરવામાં આવ્યા હતા, હવે મતાધિકાર કરીને મતદાર એ વાયદાઓ કોના તરફેણમાં રહેશે એ સૌથી વધારે જોવાનું રહેશે. આખરે એવા મહારાષ્ટ્રના કેવા મુદ્દાઓ છે. બેરોજગારીનો એક મુદ્દો છે અને એ સિવાય કૃષિ ક્ષેત્રને લગતા પણ અનેક મુદ્દાઓ છે, જેની અસર માત્ર ગ્રામ્ય વિસ્તારમાં નહીં પરંતુ શહેરી વિસ્તારમાં પણ થાય છે. એ તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને આજે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. इंतजाम किया हुआ है. मैं देख रहा था कि सीनियर सिटीजन के लिए बहुत अच्छा इंतजाम किया हुआ है, बहुत सफाई रखी हुई है एंड बस आज यही है कि सब लोग आए वोट करें. दैट इज द मोस्ट इम्पोर्टेंट थिंग. તો અક્ષય કુમારને આપણે સાંભળ્યા કે જેઓ કહી રહ્યા છે કે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. બીજી તરફ સચિન તેંડુલકર કે જેઓ પરિવાર સાથે પહોંચ્યા હતા, તેઓ પણ સૌ કોઈને અપીલ કરી રહ્યા છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, પોતાના વિસ્તારના સાચા નેતાને પસંદ કરવા જોઈએ. आइए वोट कीजिए, ये हमारी एक रिस्पॉन्सिबिलिटी है. ईसीआई का मैं आइकन हूँ, तो बहुत समय से मैं यही कह रहा हूँ, लोगों को यही दरख्वास्त कर रहा हूँ कि आइए वोट कीजिए, हमारी रिस्पॉन्सिबिलिटी है. यहाँ फैसिलिटीज़ भी अच्छी है और जैसे कि मैंने अभी कहा कि सारे ऑर्गेनाइजर्स ने यहाँ पे अच्छी फैसिलिटीज़ की है. सिर्फ हमारे लिए नहीं, मगर मैं ये उम्मीद करता हूँ कि सारे लोगों के लिए अच्छी फैसिलिटीज़ रहेंगी. पूरा जो पीरियड है, वोटिंग पीरियड, वो पूरे समय तक अच्छी फैसिलिटीज़ रहे, यही मैं उम्मीद करता हूँ और किसी को तकलीफ़ ना हो. आइए ज़रूर वोट कीजिए. તો કોઈને પણ તકલીફ ન પડે મતદાન કરવા સમયે અને તેની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે અને તમામ જે વ્યવસ્થા મતદાન કેન્દ્ર પર કરવામાં આવી રહી છે તેની વાત સચિન તેંડુલકર કરી રહ્યા હતા. પરંતુ એક પછી એક જ્યારે મહારાષ્ટ્રનું મતદાનની પ્રક્રિયા હોય ત્યારે સેલિબ્રિટી અચૂક આવતા હોય છે અને જ્હોન અબ્રાહમ કે જેઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને વહેલી સવારથી સેલિબ્રિટી પણ પહોંચી રહ્યા છે અને દિગ્ગજ નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.